ના અનેક એવા પ્રેરક પ્રસંગો છે કે આપણા ભૌતિક જીવનને પણ સુખી કરે એવા અલ્પ એવો દોષ પારિવારિક સામાજિક અનેક સમસ્યાઓનું મૂળ બની જતો હોય છે. નિષ્કુળાનંદ સ્વામી લખે, માની કેનું માને નહીં, મર હોય વાલમના વેણ, આપ દાપણમાં દેખે નહીં, રહે અંધ ધંધ દિન રેણ. શું એ મહાપુરુષોના હૃદયમાંથી આ જીવનલક્ષી સિદ્ધાંતો અનુભવની આરસી ઉપરથી આ એક એક વાતો એ મહાપુરુષોએ આપણા ગ્રંથોમાં કંડારી છે. નહીં કેવળ આધ્યાત્મિક વાતો, પણ સ્વામિનારાયણ ભગવાને તો ભૌતિક જીવનની સુખાકારી માટેના બહુ સુંદર દિવ્ય સિદ્ધાંતો પ્રેરણાઓ આપી છે. આવા પવિત્ર બ્રહ્મનિષ્ઠ સંતોનો સત્સંગ છે, એમનું સાનિધ્ય છે. કુટુંબ પરિવારથી સારા એ વિશ્વને આજે બહુ મોટી જેની અછત હોય તો એ એક તો સ્નેહની અને બીજી સમજદારીની. અને આ બે આઈટમ એવી છે કે એ કોઈ માર્કેટમાં, કોઈ દુકાનમાં, મુંબઈ, અમદાવાદ, કોઈ એવા વિદેશની માર્કેટમાં આ વસ્તુ મળતી નથી. એ આજે સત્સંગમાં સ્વામિનારાયણ ભગવાનના સંતોને આ પાસેથી મળે છે. આજે કુટુંબ પરિવાર, માત પિતા હોય, પિતા પુત્ર હોય, ભાઈ ભાઈ હોય, પતિ પત્ની હોય, દરેક વ્યક્તિના જીવનમાં ખૂટતી કડી અને સમસ્યાઓનું મૂળ એ સમજદારીનો અભાવ હોય છે. જન્માષ્ટમીનો પરમ પવિત્ર દિવસ છે. લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું. પૂજ્યપાદ સદગુરુ પુરાણી સ્વામી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી આપણને 1 કલાક માટે શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામાની સખ્ય મૈત્રી, સુદામા ચરિત્રની કથા શ્રવણ કરાવશે. દેશ વિદેશના હજારો હરિભક્તોના હૃદયમાં સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા, સમજણ અને સ્નેહનું પૂજ્યપાદ સદગુરુ પુરાણી સ્વામી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામીએ સિંચન કર્યું છે. ત્યારે આજે 2-3 હરિભક્તોને પૂજ્ય સ્વામીના પૂજન માટે યાદ કરીશ. અમારે મુંબઈથી મેઘજીભાઈ, રૂપસીભાઈ, ધનજીભાઈ વગેરે ભક્તો પધાર્યા છે. બહુ ભક્ત હૃદય, સંતોના હૃદયમાં એમનું સ્થાન હમણાં મળ્યા. સહેજે વાત થઈ કે આ બ્રહ્મ સત્રમાં આટલા બધા ભક્તો દર વર્ષે એકાંતિક ભાવે સંતોના સાનિધ્યમાં રહી ભજન ભક્તિ કરે, પ્રસાદ લે, તો કે આ બ્રહ્મ સત્રની અંદર જે ભક્તો પધાર્યા છે એમના ભોજન પ્રસાદ નિમિત્તે અમારા મુંબઈથી પધારેલા ભક્તો તરફથી 1,11,000 રૂપિયાની સેવા. આમ તો એણે નામની ના પાડી હતી, પણ સહેજે સંતોને આ બધા પવિત્ર ગુરુનિષ્ઠ શ્રીહરિના લાડીલા ભક્તો એમનો પણ રાજીપો આશીર્વાદ મળે, સંતો રાજી થાય. આવો મેઘજીભાઈ, રૂપસીભાઈ, ધનજી ભગત વગેરે વાસીથી પધારેલા ભક્તો સદગુરુ પુરાણી સ્વામી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામીનો પુષ્પમાળા પહેરાવી આપણા સૌ વતી પૂજન કરશે. સાથે યાદ કરું, અમારે ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી સંજયભાઈ હિરાણી હોય, બપોરે વાત કરી હતી. રાજકોટમાં ભાવાંજલિ મહોત્સવ નિમિત્તે આ યુવક મંડળ લગભગ 350થી વધારે યુવાનો જોડાયેલા છે. તેઓએ સંકલ્પ કર્યો છે કે આપણા ગુરુકુલના સંતો દ્વારા એક કથાનું આયોજન કરવું. બહુ આ યુવક મંડળ સંસ્થા સાથે જોડાયેલ છે. નાના મોટા સેવા કાર્યોમાં આર્થિક રીતે પણ તેઓ યોગદાન આપતા હોય. સંજયભાઈ હોય તો તેઓ પણ આવશે, અથવા અમારે બંને જંતીભાઈ લિંબાસિયા ઉપપ્રમુખ અને સંજયભાઈ હિરાણી કાંતિ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી પૂજ્યપાદ જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી પાસે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. કૃષ્ણ કનૈયાલા દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. આજે ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યનો દિવસ, શ્રાવણ વદી આઠમ. ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા તેથી બુધવાર હતો અને રોહિણી નક્ષત્ર. જે વખતે રોહિણી નક્ષત્ર અને બુધવાર હોય એ દિવસ અતિશય પુણ્યકારી વિશેષ ગણાતો હોય છે. ગીતાજીમાં પ્રાગટ્યના કારણો બતાવ્યા છે 2 શ્લોક, યદા યદાહી. હું બોલું છું 2 શ્લોક. જે ભક્તોને આવડતા હોય એ મારી સાથે બોલી શકશે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ગીતાજીમાં પ્રાગટ્યના 2 શ્લોક કારણ બતાવ્યા છે. તુલસીદાસજી મહારાજે પણ ભગવાન શ્રી રામ પ્રગટ થયા એ પ્રાગટ્યના 5 કારણો બતાવ્યા છે. અને પછી કારણો બતાવ્યા પછી આ શ્લોકના ભાવની ચોપાઈઓ છે. જબ જબ હોય ધર્મ કી હાની બાઢી અસુરય ધમય ભીમાની તબ તબ ધરી પ્રભુ વિવિધ શરીરા હરહિ કૃપાનિધિ સજ્જન પીરા. ધર્મ અને અધ્યાત્મનો માર્ગ જ્યારે અંધકારથી ઘેરાઈ જાય છે ત્યારે પ્રકાશના પુંજ એવા પરમાત્માનું પ્રાગટ્ય ભરતખંડમાં અવની ઉપર થાય છે. જગતમાં જ્યારે અંધશ્રદ્ધાનું અંધારું ઘાટું બને, નિરાશા ફેલાઈ જાય, આપત્તિના મુશળધાર વરસાદ વરસવા માંડે, પાખંડ પૂજાય, સાધુ સંતો બ્રાહ્મણો સજ્જનો ગરીબ સતીઓ ગાય ભક્તોને જ્યારે પીડા થાય ત્યારે ભગવાન અચાનક ગમે ત્યાં અને ગમે ત્યાંથી પ્રગટ થાય છે. માતાના ઉદર થકી જ પ્રગટ થવું એવું નહીં. વચનામૃતમાં પણ મહારાજે લખ્યું છે. કઈ રીતે ધામમાં જવું એનું કંઈ નક્કી નહીં. ઋષભદેવ ભગવાન પથ્થર મુખમાં મૂકીને પણ ધામમાં પધાર્યા છે. એ તો ગમે ત્યાંથી ભગતને જરૂર પડે, ભીડ પડે એટલે પોગી જાય. અટકે હરી આવ્યા આને રસણ રટક્કા માય, જૂડ કટક્કા જો કિયા આંખ મટક્કા માય, અફરા તું ઉકેલજે અને મારા કફરા આવેલ કામ, રટતા માતંગ રામ તે ચૂંથો જૂડને શામળા. હાથીને એવું લાગ્યું કે હવે ડૂબી જવા હે અને પ્રાર્થના કરી તો ભગવાન હરિમાં હો બોલ્યા ત્યાં તો રી પૂરો ન થયો ત્યાં ફૂગી ગયા. ત્યારે નેટવર્કમાં બધું કેટલું બધું હોય છે. આમ દબાવે તો પૂકી જાય, એ તો પૂકી ગયા છે એમાં પણ ના ભાઈ. હિરણ્યકશિપુ હાંકલે અને પડકારેલ પ્રહલાદ તેથી સુણી ભગતનો સાદ, તું સાવજ ડણકો સાંભળા. એટલે જ્યાં જરૂર પડે ત્યાં તેદી તે રીતે પ્રભુ પ્રગટ થઈ ભક્તોના દુઃખ દૂર કરે.
ધર્મ એકાંતિક ભાગવતનું સ્થાપન કરે અને વિશેષ પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવે. કંસાદિક અનેક આસુરી વૃત્તિવાળા માણસો અનેક નિર્દોષોને જ્યારે પીડવા માંડ્યા, પાપના ઘડા ભરાવા માંડ્યા, વસુદેવ અને દેવકીજીને અતિ દુઃખી કર્યા, તેથી પ્રભુ મહેલ છોડીને જેલમાં પ્રગટ થયા. માતા યશોદા અને નંદરાયજીએ વ્રજવાસીઓને સુખ આપ્યા, લાડ લડાવ્યા, ગોકુળમાં અનેક ચરિત્ર કર્યા, મામા કંસને મારી અને પ્રજાને સુખી કરી. ભાગવતજીના તો અનેક ચરિત્રો છે, ઘણી કથાઓ સાંભળી છે, પણ આજે મુખ્ય સુદામા ચરિત્ર કહેતા દ્વારકા અને સુદામા જે બનો મિત્ર તો બનો એવા સુદામાને માધવા જેવા. કોઈના મિત્ર થવું તો કેવા થવું? સુદામા અને માધવ ભગવાનને જેવા. મહાભારતમાં બીજું પણ દૃષ્ટાંત આવે છે. દ્રૌપદ મહારાજ અને દ્રોણ ગુરુ, બધાને ખબર છે. બે ભેળા ભણતા. દ્રૌપદ રાજા અને દ્રોણાચાર્યજી કહેવાય. આ તો રાજાના કુંવર, રાજાના દીકરા. દ્રૌપદ, ભીડ પડે તે હાઈલો આવી જાય, તું તારે પડખે બેઠો છું જોઈ કહેજે, અને મને એમ થાય તને અડધું રાજ તેથી દઈ દઉં. અને જઈ અસ્વસ્થામાં દૂધ પીવા નહોતું મળતું. ગરીબાઈ તેથી માં લોટમાં પાણી નાખીને ધોળું દૂધ બનાવી દેતા. દૂધ લે બાપા પી લે. અને એને ખબર પડી કે આ દૂધ નથી, આ તો લોટમાં પાણી. અને તેથી દ્રૌપદ મહારાજાને ત્યાં દ્રોણાચાર્ય પધાર્યા, મિત્રતા ભીની. અને આગળ ઘણી બધી લાંબી કથાઓ છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા વસાવી નગરી, 16,108 પટરાણીઓને પરિણ્યા, ભક્તોને સુખ આપ્યા. ભગવાન શ્રી રામચંદ્રજી પ્રગટ થયા ને એવું જીવન જીવા કે એવું કોઈ જીવન જીવે તો આ લોકમાં સુખી ને પરલોકમાં સુખી. માતા પિતાની આજ્ઞા પાળી, પ્રજાને સુખી કરી, રામરાજ કર્યું, હજી ઝંખે છે. એણે કર્યું એમ કરે ને તો સુખી. ત્યાં એક ભાઈ કે હે સ્વામી, એણે કર્યું એમ બધું કરે એટલે સુખી. સુખી જ ને. સીતાજીના પેટમાં ગર્ભ હતા અને વનવાસ દીધો. ત્યાં તમે આમ બોલ્યો એણે કર્યું એમ કરે તો બધા સુખી થાય. એણે કર્યું એમ કરે, રામે કર્યું એમ કરે તો સુખી. તો રામે આમ કર્યું તો ફરિયાદ ન કરે તો તપાસી જવું. સીતાજીએ ફરિયાદ નથી કરી તો અમને એમ લાગે કે અમારા એવા છે તો ખતરો કરવો. એ પણ બધુંય કરવા જેવું ન હોય, એ તારે વિવેક બુદ્ધિ રાખવી જોઈએ. સીતાજીએ કોઈની ફરિયાદ નથી કરી કે મને ગર્ભવતી હોવા છતાં, જાણતા હોવા છતાં વાલ્મીક ઋષિના આશ્રમમાં મૂક્યા. શ્રી કૃષ્ણ ભગવાને જેમ કીધું એમ કરે એટલે આ લોકમાં સુખી ને પરલોકમાં સુખી. ગીતાજીનો અધ્યાય, ગીતાજી અને ભાગવતનો એકાદશ સ્કંદ ખાસ. પણ સ્વામિનારાયણ ભગવાને જેમ કર્યું અને જેમ કીધું એમ કોઈ કરે તોય સુખી. સ્વામિનારાયણ ભગવાને શું 11 વર્ષ માતા પિતા ધામમાં ગયા, પછી વનવિચરણ કર્યું, પછી અને પૈણા નહીં જોવો. પણ સમજીને ને અટાણે ઘણા 35 વર્ષના હોય તો એટલે ત્યાગ વૈરાગ રાખીને છોડે તો વિશેષ આનંદ. છતાં જે અવસ્થા હોય નિભાવવી પડે. અને ભગવાન સ્વામીના કીધું એમ કરે, શિક્ષાપત્રી લખી એ પ્રમાણે જીવન જીવે. ભગવાન શ્રી કૃષ્ણ ભક્તોને લાડ લાડવા ઈચ્છાઓ પૂરી કરી.
રૂક્ષ્મણી દેવીની ઈચ્છા હતી મારે શ્રી કૃષ્ણ ભગવાનને પરણવું, પણ દમ ઘોષનો દીકરો જે શિશુપાળ એને ન પરણવું. અને મુક્તાનંદ સ્વામી કીર્તનમાં કડી લખી, મને બહુ ગમે છે. એટલે કે રૂકમણીએ જે ધાર્યું તે સાચું કીધું શ્યામ, ભક્ત જનને લાડ લડાવો એવા છો કરુણાના ધામ. હે પ્રભુ, તમે ભક્તોને લાડ લડાવો. વચનામૃતમાં મહારાજે લખ્યું, અવતાર ધરાનો મુખ્ય હેતુ તો પ્રેમી ભક્તોને લાડ લડાવવા, વાલ કરવા એ જ છે. તમારે છોકરાને રમાડવો હોય ને તો તમારે ખોળામાં બેહારવા પડે, પડખે રમાડે ને તમે જોવો એ ન હાલે. એટલે ભગવાન પોતાના ભક્તોને લાડ લડાવે. સુદામાજી એમને પ્રભુએ સુખ આપ્યા, લાડ લડાવ્યા. એવા સુદામાજી આ આપણા સોરઠ દેશના પોરબંદર પ્રસિદ્ધ થઈ ગયું. બેને એક મહાત્મા ગાંધી બાપુ અને સુદામાજી, ત્યાંના રાણા પાણા નાણાં બધું વખણાય. રાણા દરબાર, ત્યાંના રાણા દરબાર, પોરબંદરના પાણા વખણાય અને વાણા વખણાય. વાણા એટલે વાણિયા. મહાત્મા ગાંધી બાપુ વાણિયા કહે, વાણા રાણા અને પાણા. આવો સોરઠ દેશ, કે સોરઠ દેશ સોયા મણો અને મને નિરીખાના ઘણાય કોડ. એ શ્રી રત્નાકર ગાજતો અને જ્યાં રાજ કરે રણછોડ રાય જ્યાં રાજ કરે. આવી ધરતી સોરઠની. સોરઠ ધરતી જગજુનો ઘણા બધા દુહાઓ હવને આવડતા હોય. હમણાં આજે ટ્રસ્ટી ત્રિભુવનભાઈ ગૌરીશંકરભાઈ વ્યાસ ઘણા એમના દર્શન કર્યા હશે. સંતો વૃદ્ધો વડીલ હરિભક્તોએ શાસ્ત્રી મહારાજને એને સાથ આપ્યો. શાસ્ત્રી મહારાજને કીધું, ત્રિભુવનભાઈ કે સ્વામી તો આપણે કરીએ. અટાણ સુધી બધા એમ કહેતા હતા કર્યા જેવું ખરું, કરો સ્વામી. ત્રિભુવનભાઈ એમ કીધું તો કરીએ સ્વામી. એવા ત્રિભુવનભાઈના પણ સૌરાષ્ટ્રના છંદો છે કે ભક્ત નરસિંહ જ્યાને હમાના ચિયા અને સંપદા પામ્યો જ્યાં સુદામો. વીર ગાંધી દયાનંદ જ્યાંની પ્રજા સતી અને સંતનો જ્યાં વિસામો. સ્વામિનારાયણે ધર્મ સંસ્થાપીને શીખવી ભક્તિ નિષ્કામ કરણી. એવી ભારતી ભોમની વંદુ તનયાવડી. ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. ઘણા બધા છંદો છે એના. સુદામાજી એનું વર્ણન ભાગવતજીમાં લખ્યું. કેવા હતા? ગ્રહસ્થ હતા, પણ કેવા હતા? વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ. ઇન્દ્રિયોમાં વૈરાગ્યવાળા હતા. કહેતા વિષય તો ભોગવવા પડે, પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે. ભગવાન નારાજ થાય એમ નહીં. પંચ વિષય વિના કોઈ રહી શકતું નથી એમ મહારાજે કીધું. આજ્ઞા પ્રમાણે. પ્રશાંત આત્મા, પાછી વૃત્તિવાળા, શાંત. જીતેન્દ્રિય યદૃચ્છયા યુપન્નેન વર્તમાનો ગૃહાશ્રમે. ભગવાનની ઈચ્છાથી જે આવે એમાં સંતોષ રાખનારા. લોભને કેમ જીતવો? તો કે ભગવાનની ઈચ્છાથી જે મળ્યું એમાં સંતોષ રાખે એટલે લોભ જીતાય. ક્રોધ કેમ જીતાય? તો કે ક્ષમા રાખે, જાતું કરે, હશે બીજું હું હશે હવે, એટલે ક્રોધ ઓછો થાય. આવા એને ઘરે પતિવ્રતાના ધર્મો પાળનારા સુશીલા દેવી હતા પત્ની. નામ એવા ગુણ. એમાં એક શ્લોક લખ્યો, પુણ્યમ યસ્ય ભવેત પુંસઃ શતજન્મ સમર્જિતમ ગૃહે તસ્ય ભવેન્નારી ધર્મનિષ્ઠા પતિવ્રતા. જે પુરુષને 100 જન્મના પુણ્ય હોય એને ઘરે
પતિવ્રતાના ધર્મો પાળવાવાળા પત્ની હોય. લ્યો, ન હોય તો ઓછા કોઈને બીજું. આ નાની દીકરીઓ 10, 12, 15 વર્ષના હોય તો નથી પ્રાર્થના કરતા કે ગોયરમાં રે કંઠ દેજો કઈ આગરા ગોયરમાં ન માગે. હાલ ગોયરમાં તથાસ્તુ, કંઠ દેજો કઈ આગરા તો કે તથાસ્તુ. સાસુ દેજો શું વાળવા તથાસ્તુ. સસરા દેજો ભૂખ હાળવા તથાસ્તુ. સસરાને સારું સારું ખાવા હોય એટલે આપણે બનાવીએ તો આપણે ખાવા મળે ને, તથાસ્તુ. એવા બહુ પતિવ્રતાના ધર્મવાળા હતા. જેને ઘરે ડાય, સંસ્કારી અને ગુણેલ દીકરી હોય એ જ્યાં જાય ત્યાં સાસુ સસરાને ખૂબ ખૂબ શાંતિ અને આનંદ. એક દીકરીના લગ્ન થયા, વળાવ્યા થાય અને રવિશંકર મહારાજને પગે લાગવા ગઈ. રવિશંકર મહારાજનું નામ ઘણાએ સાંભળ્યું છે. બાપુની સાથે સ્વતંત્રતાની ચળવળમાં અમદાવાદ બાજુના હતા. એટલે દીકરી પૈકી લાગીને કે પિતાજી, એટલે બાપુજી કે હું સાસરે જાઉં છું, મને આશીર્વાદ આપો, હું સુખી થાઉં. રવિશંકર મહારાજે કીધું, બાપા બસ ભગવાન સારું કરે, પણ મારું એક વેણ યાદ રાખીશ. કયો ને? કાયમ યાદ રાખજે, હું સાસરિયામાં સુખ દેવા માટે જાઉં છું, સુખ લેવા માટે નહીં. બેટા કાયમ એવું યાદ રાખજો, મોટું મન રાખજો. હશે તમારાથી સાસરિયા કુટુંબમાં શાંતિ મળે એવું કરવું. અને તમારામાંથી ઘણા બધા ગ્રહસ્થો એવા બેઠા હશે કે જેના દીકરાની વહુ ગુણિયલને ડાયા હોય ને, એને બહુ સંતોષ હોય માનસિક રીતે. સાસુ અને વહુને ભળતું હોય. સસરા એમના પત્ની સાસુને ઊંચે હાથે ધકે વઢે તો એ વહુ એના ધણીને કહે, બાપુજીને કહો ને બાને બહુ ધકે. બોલો, બાપુજીને કહો ને બાને બહુ ધકે નહીં. બાને ન ધકે તો ધકે એમ કરે. આવા દીકરાની વહુઓ આજે મળવા હો ભાઈ. હા, આઈટમનો દિવસ છે એટલે થોડું હવે દીકરાની વહુ હોય એને ધ્યાન તો રાખવા જેવું ખરું કે બસ આપણા તરફથી સાસુ સસરા પતિ બધાને સંતોષ થાય. દિવસ પછી દિવસ જવા માંડ્યા. એમાં સુદામાજીના લગ્ન થયા પછી દિવસે દિવસે ગરીબાઈ આવવા માંડી. કોઈના એક હરખો દિવસો ક્યાં રહે છે ભાઈ. સુદામાજી ખૂબ ભણ્યા હતા. ઘણાને બુદ્ધિનું ડાપણ હોય, ભણતરનું ડાપણ હોય, મોટા શેઠના દીકરા હોય એનું ડાપણ હોય, પણ એવું કાંઈ કાયમ નભતું નથી. સુદામાજી ઘણું ભણ્યા હતા તો પણ આજ એને દાંતને અને અન્નને વેર થઈ ગયું હતું. પુરુષાર્થ કરે એટલે પૈસા મળે જ એમ નહીં. પુરુષાર્થની સાથે પરમાત્મા ભળે, સાધુ સંતો ગુરુજનોના આશીર્વાદ ભળે, નસીબ ભળે, મા બાપના આશીર્વાદ ભળે, ત્યારે આપણા નસીબ ફળે અને પ્રારબ્ધ ફળે અને સારું સુખ મળે. ઘરમાં કાંઈ નહીં, છોકરાઓ ખાધા વિના રોતા હોય ઘણીવાર. એક દિવસ સુદામાજી કંઈક ગામમાં ગયા છે, બપોરનું ટાણું હોય. છોકરાઓ કે માં ખાવા દો ને, માં બહુ ભૂખ લાગે છે. હમણાં દઉં હો, હમણાં તમને ખાવા આપો, ઘડીક રમો જાઓ. અડધો કલાકથી પાછા રોતા, માં બહુ ભૂખ લાગી છે. કીધું ને હવે ઘડીક હમણાં રમો, તમારા પિતાજી ગામમાં ગયા છે ને, આવે એટલે હમણાં હો રમો. હવે બિચારા છોકરા તો કલાકમાં 2-3 વાર આવ્યા, રોતા રોતા સૂઈ ગયા ઓસરીમાં. રોતા રોતા છોકરાના સૂઈ ગયા ને જોઈને સુશીલા દેવીને દુઃખ થયું. અરે આપણે તો કંઈક જન્મ ધરીને પાપ કર્યા છે. આ છોકરાએ શું પાપ કર્યા છે તે આપણે ઘરે જન્મ લીધા. આપણે એને ખાવાનું પણ દઈ શકતા નથી તો બીજું શું દઈ શકીએ? હે, આપણે તો મોટા છે તો ટક બપોર પાણી પીને
કાઢીને સૂઈ જાય, પણ છોકરા રોવે ને શું દેવું. ઈટાણે એને હૈયું ભરાઈ ગયું, આંખમાં આહુડા આવી ગયા. ઈટાણે બરાબર સુદામા ફળિયામાં આવ્યા. સુદામાજી પત્નીને રડતા દેખી ગયા. એને અતિ દુઃખ થયું. પોતાના પત્ની રડતા હોય ત્યારે કયા પતિને દુઃખ ન થાય. પાસે આવીને ઊભા રહ્યા. કેમ? કે કાંઈ નહીં. એ કેમ આ રડવું આવી ગયું? કાંઈ નહીં, તો જરી કહેતો ખરી. તું મને નહીં કહેતો કોને કહીશ? કહેવાનું શું હોય? તમે જાણો છો ઘરમાં કાંઈ ખાવાનું છે નહીં, છોકરા રોવે, રોતા રોતા સૂઈ જાય, મારે એને શું દેવું? મને એમ થાય કે અરે આપણે તો પાપ કર્યા છે તો ખાવા મળતું નથી. દાંત અને અન્નને વેર થઈ ગયા, પણ આ છોકરાના હું પાપ, તે આપણે ત્યાં એણે જન્મ લીધા, એટલે મને છે ને રડવું આવી ગયું. અને સુદામાજી ટગર ટગર જોવા માંડ્યા. સુદામાજીને એને એનો ભૂતકાળ યાદ આવવા માંડ્યો. સુદામાજીનું ચરિત્ર આ માનવ જીવનનો નમૂનો છે. કોઈને કાયમ સરખું રહેતું નથી. સુખ દુઃખ, માન અપમાન એક સૂત્ર પાકું કરીને જીવનમાં ઉતારવા જેવું છે. એ દિન ભી બીત જાયેંગે, એ દિન ભી બીત જાયેંગે. સુખના દુઃખના, માન અપમાન, હરખ શોખ, હાજા માંદા, બસ ઘણું બધું આશ્વાસન મળી જાય. ડિપ્રેશનમાં ન અવાય, રોંગ સાઈડમાં ન જવાય. જીવનના રંગ બદલાતા જાય છે. જીવનના રંગ બદલતા જાય, સુખ અને દુઃખ કેરી છાયા, આવે ને વહી જાય. ભૂપ બને છે અહીં ભિખારી, અને રંક બને છે રાજા. ઉષાને સંધ્યાના રંગો, પળ પળમાં પલટાતા. સગા દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરીએ. સુદામાજીએ કીધું, દેવી હું ઘણું ભણ્યો, ભણેલો જાણીને તારા બાપે મારી સાથે તારા લગ્ન કર્યા. તારા પિતાને એવું હશે કે મારી દીકરી સુખી થાય, ભણેલા છે ને એટલે સુખી થાય. હું તને ખાવાનું દઈ શકતો નથી, બીજું શું દઈ શકું? દેવી હું તને ખાવાનું દઈ શકતો નથી, બીજું શું દઉં? બોલતા પ્રેમાળ પતિને સાંભળી સુશીલા દેવીએ કીધું, નહીં મહારાજ, એવું નહીં બોલો. તમારો મારી ઉપર પ્રેમ છે, એથી બીજું વધારે શું જોઈએ મારે? પૈસા હોય કે ન હોય, પતિનો પ્રેમ પત્નીને પૂરતો મળે એટલે એને હાથે સ્વર્ગના સુખ આવી ગયા કહેવાય. જે પતિનો પ્રેમ પત્નીને મળતો નથી એને ભૈરા ભંડારો હોય તો હું કામના. તમારો પ્રેમ છે ને બસ. હે તમે ઘણી વાર એમ કહેતા હો ને, વાત બદલાવી સુશીલા દેવીએ એને ફ્રેશ કરવા સારું. ધણીને દુઃખ હોય ત્યારે એના દુઃખમાં ભાગ પડાવે ને. હે તમે ઘણીવાર કહેતા હો ને કે તમારા મિત્ર દ્વારકાના ધણી ભગવાન શ્રી કૃષ્ણ છે, એમ કહેતા હોય ને. હા છે ને. એના મિત્રો જેટલા થયા ને, ગરુડજી કયો, વિભીષણ કયો, સુગ્રીવ કયો, અર્જુન કયો, એ તો બધા સુખ્યા. અને તમે એના મિત્ર થઈને હે. અને સુદામાને શિપ્રા નદીનો કિનારો તરવરવા માંડ્યો આંખામે. ધીમે રહીને કીધું, દેવી એ તો હું એનો મિત્ર છું, પણ નસીબ તો મારાય હોય ને. હા ભાઈ,
ભણતો હું ગુરુના આશ્રમમાં. ગોરાણી માએ 3 મુઠ્ઠી ડાળિયા મને મોટેરો જાણીને દીધા. લાકડા કાપવા જાઓ છોકરાઓ, બધા 1 મુઠ્ઠી ખાબજો. આ સભામાં કદાચ 25-30% ઉપર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બેઠા હશે. કેટલાય સમયે કેટલા એવા હશે, વર્ષો વર્ષ આવતા હશે. આ 2જો માળ, 3જો માળ, ટાવર, આ બધું જોઈને એને હરખ થતા હશે. હજી વરહોવરે આવે તોય આ સ્લેબ ભર્યા ને એના પાવડા અમે ખેંચા એમ કહેતા હોય. અરે બગલમાં 2 ગુણું સિમેન્ટની એક નાખીને 3જે માળે સડી જતા અમે એમ કહેતા હોય. અને ઢગલા ખાપતા હોય ને, ઉપરનું પેરણ કાઢી નાખ્યું હોય, ડુંગરા જેવો દેહ નીતરતો હોય, અને આ જોઈને એને એમ થતું હોય કે આ સ્લેબ પરાણાને તેથી અમે નળના પાણી નહીં, અમારા પૈંડના પાણી આમાં પાડ્યા છે. હો, અમારા પૈંડના પાણી પાડ્યા છે. એને હરખ થતો હોય. ગુરુની સેવા એમાં વરસાદ આવ્યો ને મને ભૂખ લાગી, ભૂખાળવો. કૃષ્ણના ભાગના હું ડાળિયા ખાઈ ગયો. ભગવાનના ભાગનું હું જેદીથી ખાઈ ગયો છું ને દેવી તેદીથી મારે માઠી બેઠી છે. ભગવાનના ભાગનું, કોઈ ગરીબના ભાગનું, સમાજનું, જ્ઞાતિનું, સંસ્થાનું, મંદિરનું ખાવું નહીં ભાઈ. ખાવાનું ઘણું છે. અડધો મળે તો અડધો ખાવું, કોરો મળે તો કોરો ખાવું, પણ કોઈનો નિહાપો ન ખાવો. બસ કોઈનો નિહાપો ન ખાવો. ભગવાનના ભાગ તમે બધા સત્સંગીઓ, સુખિયાઓ, ઘણા અન્ય ધર્મપ્રેમી પણ કમાણીમાંથી અમુક ટકા શુભ કાર્યો માટે વાપરતા હોય. પછી જ્યાં જેની શ્રદ્ધા, આસ્થા, વિદ્યાદાન, ગૌદાન વગેરે ઘણા બધા ઠેકાણા છે. એને લાગે મારા પૈસા લેખે, ત્યાં હું વાપરતા હોય મહારાજની આજ્ઞા. અને જો ભગવાનના ભાગ ન કાઢે તો શું થાય? એ તુલસીદાસજીનું એક ભજન છે. દશાંશ દેવનો ભાગ ન આપે સુખ્યો થઈને, સુખ્યો હોઈને જો ન દે તો સહસ્ત્ર ગણું લઈ જાય. કુદરત અગ્નિ થઈને હળગી જાય. કાં તો મૂકે રોગ, વૈદ થઈને આફત લાવે, ધરી તસ્કરનું રૂપ ચોરાવે, ધન દોલત લૂંટી જાવે. કાં તો અવતરે કપૂત, તૂત જાજા ઈ કરશે, અકર્મી બાપનો સૂત, ગણિતા ઘર ભરશે. એવી રીતે એણે પૈસા આવ્યા છે ને, એના બધા દીકરા હમું જોઈજો તમે. જુગારિયા દારૂડિયા ન કરવાનો. રોજ 2 લાખ વાપરે, એને કાંઈ ખોટ ન હોય. કયો રોજ કાં તો છેડેથી છૂટી પડે, કાં તો રાજા આવીને દંડશે. કહે તુલસીદાસ મૂકશે નહીં, છાતીએ ચડી અને વસૂલ કરશે. ભગવાનના ભાગ આપણી રીતે પુણ્ય કમાઈમાંથી મન માને ત્યાં સુખી થવા માટે જરૂર વાપરવું જોઈએ. હવ વાપરતા હોય એટલે હું ભગવાનના ભાગ ખાઈ ગયો ને, એટલે આ બધું તેદું આવું થઈ ગયું. હા તો હું છે, મારા વાવેલા હું લણું છું. વાવેલું લણું એટલે સમજા ને, એ છેતરાતો નથી. છેતરે નહીં છેતરાયના, અબજોનો આડતીઓ દિશે, સહુના હિસાબો ચૂકવે, એ શેઠિયો કેવો હશે. શેઠિયો કેવો હશે એટલે એવું બધું છે દેવી. એટલે આમાં મારા પાપ છે તો હવે ખાવા નથી મળતું. હશે હવે, એ તો નાના હોય ને ભૂલ થઈ ગઈ હોય. બીજું તે તમે જાઓ ને દ્વારકા ન જવાય. કેમ? હું દરિદ્ર મિત્રનું રૂપ દેખી લાજે લક્ષ્મીનાથ. હું એનો મિત્ર,
પ્રભુ પણ વાતું કરે સુદામા મારો મિત્ર, અને કોક કહે એવો ગરીબ કેમ છે હામું નથી જોતા? તમારો મિત્ર મિત્ર કર્યા કરો ને ખાવા નથી. કોઈ દી 500 રૂપિયા છોકરાને સડિયું લઈ ગયો, છોકરાને સ્કોલરશીપના પૈસા ભરોસ કોઈ દે, અને જ્યાં હોય ને મારો મિત્ર અમે ભેળા ભણતા હો, ખૂબ સેવા કરતા. હવે બિચારાને દશા ઓલી છે કંઈક થોડુંક તો મદદ કરો. એટલે હું ગરીબ છું ને, અને જો કૃષ્ણ પાસે જાઓ તો એને શરમ થાય. કેમ? તો કે મને મળતા નાથને શરમ આવે, એટલે ન જવાય. માગવા તો નહીં જાઓ, તમારે માગવા ન જાઓ. ખાલી ઘણા વર્ષે નથી મળ્યા તે મળવામાં શું વાંધો? તમારે ક્યાં કહેવું છે કાંઈ છે? મને દ્યો. આ દશા દેખીને દેહ જાવ ને, આ દશા દેખીને દેહ કાંઈક આવડા અને કાંઈક દીધા જેવું લાગે. જાઓ જાઓ. એ સુગંધવાળા બગીચા પાસે કોઈ જાય ને સુગંધની ઈચ્છા ન રાખે તોય સુગંધ આવે, એવી રીતે દુર્ગંધ. અગ્નિ પાસે જાય તો ટાઈટ વહી જાય, પણ જાવું જોઈએ ને. હે પણ જો હું કાંઈ માગીશ નહીં, તમને કીધું નહીં, માગવાનું નહીં, તમારે જવાનું એટલું બસ છે. ભગવાન પાસે જઈને ત્યાં તો જુઓ, રિષ્ટિકાર રોગ ત્યો અનિષ્ટ કયો કુયોગ ડરે, કષ્ટ કટી જાત મુક્ત રાધા વર તુષ્ટિ છો. બધા દુઃખો ટળી જાય. પણ હવે એ છે રાજા, પાછો હું એને મિત્ર, અને હું આમ મોટો હોતી હોય એનાથી થોડોક, એટલે આપણે એને કંઈક પછી ભેટ તો લઈ જવી પડે ને. કાંઈ ઘરમાં છે નહીં, હું લઈ જાઉં? શિક્ષાપત્રીમાં મહારાજ ન લખ્યું ગુરુદેવ રાજાને દર્શને જવું તો કંઈક ને કંઈક પહેલાં મૂઠડી લઈ જતા, આજે 5 પૈસા લઈ જાય ઠાકોરજીના ગલામાં. ગરીબ હોય તો 5 દંડ વધારે કરે, બીજું શું કરવું? એને રિક્ષામાં બેહવાના પૈસા ન હોય તો બિચારો એ ક્યાંથી રૂપિયો નાખ્યા, તો એને 5 દંડ વધારે કરવા. મારા આજ કાંઈ છે નહીં, માની લેજો. પણ હોય ને પાછા માની લેજો એમ હાવ ન હાલે. ખિસ્સામાં ઘણા પીડા જો. એટલે છે ને, તો હું એમ કરું, આપણા ઘરમાં જ કાંઈ છે નહીં, પાડોશીમાંથી હું હમણાં આવું, એટલે એને પાડોશી ધર્મ પ્રમાણે વાત કરી, એણે કોરા પવા દીધા 3-4 મુઠ્ઠી. ઘરમાં સારું લુગડું તો નહોતું, એટલે ફાટી ગયેલા 2-3 કપડાં ભેળા કર્યા, પોટલું બાંધ્યું. સુદામાજી હાલ્યા, સુદામાજી હાલ્યા જાય છે, પોટલું હોય કેવું એને વેશ. કાગબાપુએ લખ્યું કે માથે નથી મોળિયાને, હે પગે ન પગર ખા, અને કાણા તો પડેલો છે કછોટો રે, પહેરવાનો મળે પોતડી રે. લીરાવાળી પાઘડી, તૂટેલી અંગરખું, વાંકી લાકડી, બગલમાં પોટલી, મુખમાં રામ ભણતો જાય, પગમાં ચંપલ હોય કે ન હોય, પણ કવિઓએ વર્ણન કર્યું ચંપલ પહેર્યા હોય, અને પછી રેતાળ જમીન હોય ધૂળવાળી, એટલે ઓલો પેની વાહ ઓલું ચંપલું હોય ને આમ ભટકાતું જાય, ફટ આમ ફટ અવાજ આવે. ચંપલું પટપટ ન થાય, એટલે ફટ 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 છે, પૈસા કાંઈ નથી, ફટ. એટલે એમ કાંઈક કહેતું હોય છે, ફટ એટલે ફટાંગ ફટાંગ થાય. અને જો પૈસા પાસે હોય ને તો ફટાંગ ફટ ન થાય, હો હફાંગ હફાંગ, જાણે હાંભેલા પડતા હોય એમ પગ મૂકતો હોય. સુદામાજી માયલો જાય. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે, એના મનમાં મેરામણ મલકાય છે રે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. આયલા જાય. હું જઈશ ને એટલે મને મળશે, લગભગ તો દિવસે પોગવાની ધારણા છે. મારી રે વાતો કરશે, મારા ખંભાઈમાં હાથ મૂકી દેવો આપણે ભેરું. આમ વિચાર કરતાં કરતાં સુદામા જાય. ભગવાનને દર્શને જવું ત્યારે બીજા બધા વિચારો બંધ કરી પ્રભુના દર્શન અને એનું ચિંતન કરવું. હેલા જાય 1 ગામ 2 ગામ 3 ગામ, એટલે ગામડા આવતા જાય ને, એટલે ઓલા પાણીયારા પાદર નો પાણી ભરતા હોય બાઈઓ,
એટલે આ સુદામા આયલા જાય ફાટેલું બધું કપડાં ને એવું બધું વાંકી લાકડીનું. નગરની સ્ત્રી તાળી દઈ હસે એ ધન ગામ જ્યાં નર વસે. વાહ, આવા સુખિયા જે ગામમાં હોય ગામ ભાગ્યશાળી. અને એના કરતાંય કીધા હશે વ્રત તપ અપાર, એ સ્ત્રી પામી હશે આવા ભરથાર. જેણે બહુ પુણ્ય કર્યા છે ગોરીમાનું પૂજન, એને ભાઈ આવા ધણી રૂડા રૂપાળા. સુદામા બધું સાંભળે હો, કાનવેડ ન સંભળાય, કઈ બોલતા નથી. કાંઈ વાંધો નહીં, પૈસા નથી એટલે ને. તમે બધા બોલો છો પૈસા નથી એટલે ને. પૈસા હોત ને મારી પાસે તો દેહમાં દર્દ ને મર્દ બુઢો બને, રાખતા તેહને તોય રાજી, સર્વ હાથ જોડી કહે હાજી હાજી. પૈસા નથી એટલે ને વાંધો. સુદામા હાલ્યા આવે, એ કંઈ વસ્ત્ર હાજુ નહીં. આવી રીતે ઠેકડી થાય, કેવી ભગતની કસોટી થાય. અને ભગત ભૂખે મરે, જગત હાંસી કરે, લોંડિયા લાખની મોજ માણે. હાલતા હાલતા એવા દ્વારકા હોનાની નગરી. એવા હજી ગોતી છે જો દરિયામાંથી મળે તો. હોનાની નગરી, ઐશ્વર્યો વૈભવની શું વાત કરી. ધોળી ધજા ફરફરે અને જોતા હૃદય ઠરે. હા વાહ વાહ. એ ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે જુઓ, સુદામાજી દ્વારકામાં જાય છે. ગુરુની કેવા સેવા કર્યા સુખ્યા બહુ. સામા વિદ્યાર્થી તો એમ જ કહેતા છે કે હાર આપણે ભણવામાં તો ઠોઠ હતા ને 3 વિષયમાં તો નપાસ થયો, તોય પીટીસી નહોતી કરી, તોય શાળા ઓલું કેવું કે 8 ધોરણ પછી ન પાસ થતા. શાળાની પરીક્ષા પાસ થઈ ગયો, હવે તો નિવૃત્ત હું થઈ ગયો. કેમ કે આપણે સેવા બહુ કરી. શાસ્ત્રી મહારાજ પુરાણી સ્વામી બહુ રાજી છે. એટલે ગુરુની સેવાથી છે ભાઈ. વળી વિચારતા કૃષ્ણે જેમ ગુરુની સેવા કરી છે ને એમ મેં સેવા કરીશ. નહીં એમ નહીં હો. હા, પણ ગહન દિશે ભાઈ કર્મની ગતિ. એક ગુરુના 2 વિદ્યાર્થી, ઈ થઈ બેઠો પૃથ્વીપતિ, અને મારા ઘરમાં ખાવાય નથી. ગુરુકુલમાં તો ઘણા ભણ્યા હોય, કોઈ કલેક્ટર અધિકારી વગેરે વગેરે, અને બિચારા કોઈ માંડ વ્યવહાર આંકતા હોય એમ હતી હોય. લઈશે આવા હોનાની નગરીના દર્શન કર્યા દ્વારકાના. એક ભાઈ કે દ્વારકામાં હોનું બહુ કીધું. હા તો કે બીજું કે લંકામાં હતું, આફ્રિકામાં, અમેરિકામાં કીધું હોય. ત્યાં એક કે જેની માં કા આવે ને ત્યાં હોનું બહુ, એવા શબ્દો. અમેરિકા, આફ્રિકા, લંકા. ત્યાં બીજું કે ગઢકા, અહીં પડકે છે બોડકા, મેમકા, બધે હોય. આ તો કહું છું. આવ્યા દરવાજે ચોકીદાર ઉભા હતા. શું મહારાજ, આ તો દર્શને આવ્યો છું, પોરબંદરથી આવ્યું પ્રભુના દર્શન કરવા. એમ તમારે છે ને કંઈ જોતું હોય જો સામે દાનશાળા છે, ત્યાંથી બધું લઈ આવો, તમને બધી વસ્તુ મળી જાય. હું કાંઈ લેવા નથી આવ્યો, તો હું દેવા આવ્યા. હું કાંઈ લેવા નથી આવ્યો, તો આ તો દર્શને આવ્યો. હા, અને છે ને આ તો હાશું કહું, અંબે હારે ભણતા જૂના મિત્ર, તરવાણીને થયો આવા નવા હગ પણ કાઢીને આવે બધા. અમે હારે ભણતા. કોણ છો ને ક્યાંથી આવ્યા, આ પોટલીમાં શું લઈ આવ્યા. એ આવા આખો દી જીવ ખાય જાય છે રે જુઓ. કૃષ્ણ મારા મિત્રો, કૃષ્ણને મેં હારે ભણતા. એ મારા કૃષ્ણ હાળાના બહેનેવીના ભાઈના વેવાય. તમે નથી કાઢતા આવા લાંબા લાંબા હક પણ એમ. ભાઈ જાવ ને જરીક કહેવાનું. બહુ કીધું એટલે ગયો. ત્યાં તો ભગવાન હિંડોળા ખાઈટ ઉપર હિંચકતા હતા. રાણીઓ સેવામાંથી જય જીવ ઘણી ખમ્મા કહી ચોકીદાર ઉભા રહ્યા. પ્રભુએ સામું જોયું કે આમ મહારાજ એક ભૂદેવ આપના દર્શનની ઈચ્છા કરે છે. ક્યાં છે?
દરવાજે ઊભા છે પ્રભુ, કાંઈ ઓળખાણ આપી છે? મહારાજ એમ કીધું છે, હું અને કૃષ્ણ અમે સાંદીપીની ગુરુના આશ્રમમાં સાથે ભણતા અને હું પોરબંદરનો છું ને મારું નામ સુદામા છે. એટલું જ્યાં ભગવાને સાંભળ્યું. નામ રે સુણતા વાલો એ દોડ્યા ગીરધારી, અને ત્રિકમજીએ લીધા છે એને તેડી રે આંસુડા ખલિકા આંખથી રે. ભગવાન એકદમ દોડ્યા, પણ કેવી રીતે દોડ્યા? એકદમ બધું એને જે રાણીઓને ભગવાન દોડતા દોડતા કહેવા માંડ્યા કે મારો મિત્ર આવે છે, હમણાં તમે બધા ધ્યાન રાખજો, હું એને બોલાવી આવું છું. એમ કહી પ્રભુ એને દોડતા દોડતા ભાગવા જ માંડ્યા, જાણે કાંઈ સાંભળતા ન હોય એમ. મારો મિત્ર આવ્યો એમ કરી કરીને ભગવાન દોડવા માંડ્યા. સુદામાને બથમાં પ્રભુએ લીધા. મારો બાપલિયો આવ્યો એમ કરીને જ્યાં દરવાજેથી આવ્યા ત્યાં તો રાણીઓ બધી ઊભા હતા. જે રાણી રૂક્ષ્મણી સિવાય ઢોલિયા ઉપર કોઈને બેસવાનો અધિકાર નથી, એવા ઢોલિયા ઉપર ભગવાને સુદામાજીને બેસાડ્યા અને ભગવાન નીચે પગમાં બેસી અને પગ પખાડ્યા. ભગવાન એના પગ ધોયા. સુદામાને થયું હું ગરીબ, કાંઈ નહીં ખાવા. કૃષ્ણ એની મિત્રતાને યાદ કરી મને હજી ભૂલ્યા નથી હો. સુદામા ઓલું પોટલી હતી ને એ દબાવતા જાય, પોટલી. ભગવાન કહે સુદામા આ હું એ તો કાંઈ નહીં મહારાજ, અમારે પાતું રસ્તામાં ખાવાનું હોય ને. ભગવાને પોટલી ખેંચી અને ફાટેલા કપડામાં વીટેલા પૌવા, કપડાનું ફાટતાની હારે પૌવાનો ઢગલો થયો. ભગવાને એકદમ એક મુઠ્ઠી મોઢામાં મૂકી અષ્ટસિદ્ધિને નવનિધિ સુદામાજીને ત્યાં પહોંચી ગયા. બીજી મુઠ્ઠી ત્યાં તો એના છોકરાઓ બધા એ કનૈયા કુંવર જેવા થઈ ગયા, એના બંગલાઓ હારા હારા થઈ ગયા, ક્રેડિટ કાર્ડ પહોંચી ગયું ત્યાં. અને એ જ્યાં ત્રીજી મુઠ્ઠી ભરીને આમ જ્યાં મોઢામાં મૂકવાઈ ગયા ત્યાં તો રૂક્ષ્મણી રાણીએ હાથ ઝાલી લીધો. ઓલી બીજી રાણીઓની સામું જોઈને કહે અને પ્રભુને કહેવા માંડ્યા મહારાજ તમે એકલા એકલા પ્રસાદી ખાઈ જાઓ છો, અમને તો દો. રાણી રૂક્ષ્મણી એને રોકવા માંડ્યા. પછી તો ભગવાન એમ કહેવાય છે સુદામાને નવરાવ્યા હતી બહુ છોડીને. હો, નવરાવાનો રિવાજ ત્યારથી પડી ગયો છે. જૂનાગઢ જેવા નાના શહેરમાં 25-30 કરોડનું કરીને ફૂલક્યું ફેરવીને વયા જાય છે. લ્યો, પણ ભગવાને સુદામાને નવરાવ્યા ને એના દુઃખ દારિદ્ર બધું કાઢ્યા. અને કોકને નવરાવે ને તો એવો સોળી નવરાવે, હાથ પેઢી સુધી બેઠો ન થાય, ગઈને બધું કાઢી નાખે. પછી પ્રભુ સુદામાની સાથે બેઠા, વાતવે ચડ્યા. પછી સાંભળ્યો બોલિયા તુને સાંભળે, બધી કરુણાની વાતો કરી. ટાઈમ ઘણો થવા આવ્યો એટલે 5 મિનિટમાં પૂરું કરી દઈ, થોડે મીઠું. અને પછી તો ભાઈ સુદામા વાતવે ચડ્યા. પછી રાત સૂતા. પછી મનમાં સુદામાને સવાર પડીને એટલે એમ થયું કે હવે આપણે વિવેક ખાતરે આજ સવારે પૂછી જોઈએ. કાલ રોકાણા, રાત રોકાણા, અને કહી કે હવે હું આજ જાઉં. અને જો ભગવાન તાણ કરે રોકાવ ને, રોકાવ હમણાં આવ્યા કાલે આવ્યા, રોકાવ તો ઘર કરતાં અહીંયા સારું છે.
રોકાવ રોકાવ. મહારાજ હવે તો હું નીકળું આજે બસ સુદામા, છેટો રસ્તો છે ને. હા એ સત્યભામા શું મહારાજ, આપણે સુદામાજી આવ્યા હતા ને? હા, તે આપણે એમને સ્નાન કરાવતી વખતે કપડાં કાઢ્યા હતા ને, ઉતાર્યા હતા ને, હાંસવા છે ને? હા, લઈ આવો. એટલે સત્યભામા તો લઈ આવ્યા. લ્યો લ્યો સુદામા, પહેરી લ્યો. સુદામાને શરીર ઉપર સુંદર સોનેરી તારના વસ્ત્રો પહેર્યા હતા, કોનાના ઘરેણા આદિક હતા. સુદામાને મોઢે જરીકી રેખ ફરી નહીં. દ્વારકાના કપડાં ઘરેણા ઉતારી અને મૂળ ડ્રેસમાં જે આવ્યા હતા એ બધું પહેરી લીધો. ભગવાન મોઢા હમું જોયા કરે છે. મારો મિત્ર નિષ્કામ ભગત છે, સંતોષી છે, કાંઈ બોલે છે કે નહીં જોઉં છું. ભગવાનને નિષ્કામ ભગત બહુ ગમે, છતાં આપણે બધા નિષ્કામ તો એવા નથી નરસિંહ મહેતા જેવા. છતાંય માગીએ તો એમ એટલું માગવું, એ ભગવાન આ ઘટે છે, આ ઘટે છે, આ જોઈએ છે, આમ છે તેમ છે, એ અમારી અરજી તમારી મરજી મહારાજ, અમારી અરજી અને તમારી મરજી. છોકરાઓને લાડ લડાવે માવતર, બીજું હું. સુદામાજી એ કપડાં પહેરી અને હાલતા થયા. ભગવાન અને રાણીઓ અને ભગવાનના બધા દીકરાઓ હળાવે આવ્યા ગોમતીના કાંઠા સુધી. પોરબંદરને રસ્તે સુદામાજી હાલવા માંડ્યા. ભગવાનને રાણીઓ બધા છોકરાઓ ઊભા રહી ગયા અને હવ કહેવા માંડ્યા, આવજો સુદામાજી આવજો. ઓલા છોકરા કે કાકા આવજો. હા હવે આમાં હું આવે, ટિકિટને પૂછતા નથી કાંઈ, કેટલાય દીધા હતું કે કંઈક દેહે કંઈક દેહ, હું કાંઈ ન દીધું. સુદામા હાલતા ત્યાં મનમાં વિચારતા એલા હે, અરે પણ જો તો ખરા, હે કૃષ્ણને કંઈ તાણ છે કેટલું બધું. એ કૃષ્ણને ધન તો છે ઘણું અને વળી નગર છે હોના તણું. મને દેતા હું એને ઓછું થાત, હું દુર્લભ હું દુર્બળની ભૂખ જ દાત. હાલતા હાલતા વિચાર કરે, મને કાંઈ ન દીધું. થોડુંક દીધું હોત ને તો સારું હતું, પણ હવે બીજું આપણે શું કરવું, પરણે થોડુંક કહેવાય, રજૂઆત કરાય. પણ મેં તો રજૂઆત એને જ કરી હો, હું તો કાંઈ બસ વિયાયો પાછો હોનાની નગરી હો. પાછા વિચાર છે, કાંઈ ન દીધું. ઓલા હોનાના બે હાર પહેર્યા હતા ને, એ જો રહેવા દીધા હોત ને તો એ છોકરાઓ કહેતા કે કાકા પાસે ગયા તો કાકાએ શું દીધું, તો હાર બતાવજો, કાકાએ દીધો હાર. હારે કાઢી લીધા. માણાને બહુ હોય ને તે લોભ મટે નહીં. વળી એવા વિચાર થાય, વળી થાય નાના એવા વિચાર કરીમાં, એ ભાઈ એ મન એવા વિચાર કરીમાં, તું ગરીબ ન્યા દરવાજે ઊભો તો ખબર પડી તે ન્યાથી ઠેઠ આવ્યો. કૃષ્ણ આવ્યા, તને બથમાં ગાલીને મળ્યા, તને જો એના ઢોલિયા ઉપર બેહાર્યો ને તારા પગ ધોયા. આવું કોણ કરે હે ભાઈ? તને માન કેટલું દીધું? વળી થાય પણ માનના થોડા રોટલા થાય છે. એ કાંઈ ઘરે રોટલા કરવા તો જોઈને કંઈક દાણા ધૂણી ને કરું, માન દીધે હું થાય. આવ ઠીક છે, આ તો આપણે કાંઈ બોલાય નહીં, પણ એ કાંઈક દીધું હતું સારું હતું. વળી પાછા એ ઓલે વિચાર ચડે. એમ કરતાં કરતાં એવા પોરબંદર જ્યાં એનું ઘર છે ત્યાં હતું ને ત્યાં હો, ત્યાં તો ભાઈ 3 માળના બંગલા. ભોમાંથી નીકળ્યા, અટાણ સુધી તો ભોમાંથી ભાલા નીકળતા હતા, અને હવે તો બંગલા નીકળી ગયા. અને એ જ્યાં એનું ઝૂંપડું હતું ત્યાં જોયું, ત્યાં તો મોટું મકાન, ચારે બાજુ જગ્યા તો એ જ છે. મનમાં થાય અહીંયા જ મારું ઝૂંપડું હતું. એલા હું દ્વારકા ગયો, હજી 2 દી હાલતા જ 1 દી રોકાણો, ત્યાં તો મારી જમીન કોકે પચાવી પાડી અને કેટલી સ્પીડમાં મકાન બનાવી નાખ્યું. આ જમીન કૌભાંડ જ કહેવાય ને. હે મારી જમીન માથે મકાને બનાવી દીધું. હવે મારે ક્યાં ગોતવું ને કોને કહેવું એ તો ગોળ્યું. પણ મારા બૈરા છોકરા ક્યાંય ગયા છે?
એ ક્યાં ગોતવા? એટલે આ છે તો જાણે આ જ મકાન, એમ કરતાં કરતાં આમ કરતા છે. ત્યાં તો હવે સુદામાના પત્ની તો શેઠાણી થઈ ગયા કહેવાય ને. એટલે બીજે માળે જમીન આમ માટા મારતા છે. ત્યાં તો સુદામા આમ જો 4 નજર થઈ ભેળી, સુદામાનો હા ફટી ગયો. આ કોનું છે? એની પત્ની કે હું હે તમે અહીંયા હાલો, તમે અંદર આવો. અંદર એકદમ સુશીલા હેઠા ઉતર્યા, દરવાજામાં ભેળા થઈ ગયા, પગમાં પડી ગયા. સુશીલા, આપણું, પણ આપણું ક્યાંથી? મને ખબર નથી. કે તમે કૃષ્ણ બાજુ પગલા માંડ્યા ને, ત્યાં તો હું હુતી હતી ને બધું આવું થઈ ગયું. લ્યો એમ? સુદામાજીને આંખમાં આહુડા આવી ગયા. અંદર આવ્યા રૂમમાં. હે કૃષ્ણ, હું ત્યાંથી નીકળો તે તમે મને જરી કીધું હોત કે સુદામા તમે જાઓ, રસ્તામાં બધા તમે એકલા હો, બીક જેવું હોય, અમારી અનુકૂળતા કંઈક તમને વળી થોડુંક સમજ્યા ને, અટાણે જાઓ. એ તો હું તમારા વિશે બોલું તો હાવ ન બોલત, લોભીઓ છે ને આવો છે ને આવો છે. એ મેં પાપ કર્યા ને તમે મને વધારે પાપમાં નાખ્યા કૃષ્ણ. જે કૃષ્ણે એના કપડાં ઉતાર્યા હતા એ કપડાને ફરીને ઉતારીને કબાટમાં રાખી સુશીલાને કીધું, સુશીલા દેવી, ભગવાન શ્રી કૃષ્ણ મારા કપડાં ઉતારતા હતા હો, મને આમ ઉતારવા લાગતા હતા. મને એમ થતું હતું કે કૃષ્ણ મારા પાપ ઉતારે છે ભાઈ, જન્મ જન્મના, મારા જન્મ જન્મના પાપ ઉતારે છે. મારું નસીબ તો આ કપડાં જો તૂટલા ફૂટલા છે, આ જે છે તે કૃષ્ણની કરુણા છે હો. ભગવાન આપણને સુખી રાખે, 5 પૈસા આપે, ગરીબાઈ હોય કાંઈ હોય નહીં. કોકના 2-5 હજાર ઉછીના લઈને કંઈક ગયા હોય, કમાણા હોય. લગ્ન થાય તે ગામમાં કોઈ ગાડું જોડતું ન હોય, ઘરેણા કોઈ વરરાજાને 3 દી પહેરવાય ન દેતા હોય. એવી દશામાંથી ભગવાન સુખી રાખે તો ભગવાનની દયા, મા બાપના આશીર્વાદો, સાધુ સંતોના આશીર્વાદો સમજવા. નિષ્કુળાન સ્વામીએ લખ્યું કે જેહી નર પાસે રે નોતી રે કા નાસરી રે, જેમ તેમ કરીને ભરતા પેટે ભૂખ એની ભાંગી રે માંડી હુંડી હાલવારે. ભગવાનની દયા સુદામાજી કાયમ યાદ કરે છે. ભગવાન, સંતો, ગુરુ એમની કરુણાને કાયમ યાદ કરતી રહેવી. સુદામાનું ચરિત્ર કહ્યું, દ્વારકાના દર્શન આપણે મનોમન કર્યા. આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્યનો દિવસ. ભારત દેશ પરદેશ દુનિયા માત્રમાં ભગવાનના પ્રાગટ્યના ઉત્સવો આજે ઉજવતા હશે. દ્વારિકામાં હજારો માણસો હશે, દર્શન કરતા હશે. એ દ્વારકાના ચરિત્રને નિમિત્તથી યાદ કરી પ્રભુની લીલા ગાય. આપણે પણ આજે વર્ષો થયા. બ્રહ્મસત્ર શાસ્ત્રી મહારાજે 52 વર્ષથી આ ચાલુ કર્યો છે. શ્રાવણ મહિનાની 8મે મોટા મોટા ઉત્સવ સમયા જન્માષ્ટમી થાય છે. આપ સર્વે ભક્તો આ બ્રહ્મસત્ર નિમિત્તે પધાર્યા છો. પૂજ્ય ગુરુ મહારાજે પણ અમેરિકા રહી અને આશીર્વાદ મને લાગે આજે કે કાલે દીધા હતા, એટલે સૌને આશીર્વાદ સ્વામીના મળ્યા છે. આટલી કથા કરી હું પૂરું કરું છું. બોલો સહજાનંદ સ્વામી.